હું બેંકમાં હતો, બેંક ઓફ ઇન્ડિયામાં. રિટાયર થઈ ગયો, વીઆરએસ લીધું જ મેં 2000માં. અમારું કંઈ બિઝનેસ આમ નહોતું, નોકરી જતી મારી તો. મારા ફાધરનું કામ સાયકલ રિપેરિંગનું હતું. હું તો નોકરીમાં જ હતો અને છોકરાઓએ બાંધણીનું કામ શરૂ કર્યું. એ જ ભણતા હતા ને જ શરૂ કરી દીધું એમને કામ. કારણ કે પોકેટ મની માટે થોડોક એ લોકો જરૂર હતી એમને થોડીક, એટલે એમણે પોતાની રીતે જ ચાલુ કરી દીધું. હવે એકચ્યુઅલી શું છે કે અમારી ખત્રી કોમ્યુનિટી આમ બિઝનેસ સાથે તો કનેક્ટેડ હતી જ ઓલરેડી. અમારા રિલેટિવ્સ છે કે અમારા ફ્રેન્ડ સર્કલ છે કે એ બધા આ બિઝનેસમાં તો હતા જ. એટલે શીખવું કે બહુ અઘરું નહોતું. અબ્દુલ્લાના ફ્રેન્ડ હતા, એ કામ કરતા હતા, એટલે એની સાથે કામ કરવાનું એને શરૂ કર્યું. અને પછી ધીમે ધીમે બધું શીખી ગયો અને પછી પોતાના ઉપર એણે કામ કરવાનું શરૂ કરી દીધું. એ ભણતો હતો ત્યારે જ આ કામ શરૂ કર્યું. 75માં એનો જન્મ હતો, 74માં, લગભગ 12-13 વર્ષમાં હશે અને શરૂ કરી દીધું એણે. એટલે હજી ભણતો જ હતો ત્યારે, કોલેજમાં જ. મીનવેલ પછી અબ્દુલ જબ્બાર પણ ભણતો હતો, એ પણ એની સાથે જોઈન થઈ ગયો. અને પછી બંને ભાઈઓએ થોડું થોડું કામ શરૂ કર્યું. એટલે ફૂલ ફ્લેજ નહીં, પણ ધીમે ધીમે કામ શરૂ કર્યું હતું. મારી નોકરી તો હતી જ ઓલરેડી, એટલે એમણે પોતાના પોકેટ મની માટે શરૂ કર્યું અને ધીમે ધીમે પછી એ ચાલુ થઈ ગયું બિઝનેસ. પછી નોકરીનું એમણે વિચાર્યું જ નહીં, બિઝનેસમાં પછી આગળ વધ્યા. જલ્દી નોકરી મળે નહીં, પછી સ્ટાન્ડર્ડે જોઈએ એટલો. બહુ હાઈફાઈ મારી જેમ હું એવરેજ હતો વિદ્યાર્થી તરીકે, ને એ પણ એવરેજ હતા. એટલે બહુ બ્રિલિયન્ટને નોકરી મળી જાય એ અલગ વસ્તુ છે. એટલે એમણે કામ પછી વિચાર કરી કે નોકરી તો આપણે મળવાની નથી, સો લેટ અસ સ્ટાર્ટ અવર બિઝનેસ. તો એમણે ફાવી ગયું બરાબર બિઝનેસ. મારા કુટુંબમાં હું જ ભણ્યો છું એક, બીજું કોઈ ભણ્યો નહીં. મારા ગ્રાન્ડફાધરનું કામ ફાયરવર્કનું હતું, રાજાનું કામ કરતા હતા. પછી આજે આતશબાજી હોય ને એ, મારા ફાધરનું કામ સાયકલ રિપેરિંગનું હતું. અને મારા એલ્ડર બ્રધર છે એ પણ સાયકલ બિઝનેસમાં પડી ગયા. અને પછી હું જ ભણતો હતો, એટલે હું ભણ્યો અને મને એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાંથી ઇન્ટરવ્યૂ આવ્યો અને પાસ થઈ ગયો હું, અને નોકરીએ મળી ગઈ. એ વખતે એટલી હાર્ડ નહોતું, જોબ મળી જતી ઇઝીલી. એટલે મને જોબ મળી ગઈ. એટલે પછી મેં ભણવાનું મૂકી દીધું અને નોકરી જોઈન કરી. મને એપોઇન્ટમેન્ટ મળી ગાંધીધામમાં, એટલે ગાંધીધામ આવી ગયો હું. પછી 4 વર્ષ હું ગાંધીધામ હતો. અને પછી જ્યારે મારી ટ્રાન્સફર થઈ ભુજ, ત્યારે ફરી મેં જોઈન કરી કોલેજ અને ગ્રેજ્યુએશન પૂરું કર્યું. કારણ કે ગ્રેજ્યુએટ થયા પછી ઇન્ક્રીમેન્ટ મળે એ મેળવવા માટે પછી 2 વર્ષ બીજા કરી રાખ્યા. અને પછી થ્રુઆઉટ હું અહીંયા ભુજમાં જ હતો. એટલે પ્રમોશન લીધું એટલા માટે જ નહીં કે પછી પ્રમોશન લીધા પછી ટ્રાન્સફર થાય. અને મારા પેરેન્ટ્સ અહીંયા ભુજમાં જ હતા, એટલે પછી ટ્રાન્સફરનું મેં વિચાર્યું જ નહીં. મારા ફાધર એક્સપાયર થઈ ગયા એક્સિડન્ટમાં. એટલે પછી થોડીક જવાબદારી મારા ઉપર આવી ગઈ ઘરમાં. અને મારા મોટા ભાઈ આવી ગયા મસ્કત, એટલે હું ઘરમાં સૌથી મોટો હતો. એટલે થોડી ઘણી જવાબદારી મારા ઉપર હતી, એટલે બીજી ક્યાં જવાનું કાંઈ વિચાર્યું જ નહીં મેં. એટલે અહીંયા જ રહ્યો. અને મારા લગ્ન થયા અને પછી મારું જોઈન્ટ ફેમિલી હતું.
અમે ત્રણેય ભાઈઓ, મારા બીજા ભાઈ આવ્યા, એક નાનો ને એક મોટો, બધે સાથે જ રહેતા હતા. પોતાનું બિઝનેસ કરતા હતા એટલે બંને ભાઈઓ, અને હું નોકરીમાં હતો એટલે થોડું બધે સાથે જ હતું. આમ જોઈન્ટ ફેમિલી. મારા મધર હતા અને મારા ફાધર તો એક્સપાયર થઈ ગયા 73માં. જોઈન્ટમાં રહેતા હતા. ત્યારે એવું થયું કે હવે અલગ થવાનો ટાઈમ થઈ ગયો છે, છોકરાઓ મોટા થઈ ગયા છે, ત્યારે પછી અમારી રીતે પાછી પોતાનો રીતે અલગ અલગ. નોકરી મારી હતી એટલે પછી કંઈ બિઝનેસ સવાલ જ નહોતો, કારણ કે આખો દિવસ આપણી નોકરી તો હોય જ, પછી કાંઈ ટાઈમ જ ન મળે આપણે કે કાંઈ બિઝનેસ કરીએ. સાઈડમાં હું ક્યારેક ગાઈડનું કામ કરતો, ટુરિસ્ટ ગાઈડનું. મને શોખ છે ફરવાનો ને એ રીતે, ઇંગ્લિશનો ને બધો. એટલે એ રીતે ટુરિસ્ટ આવે એટલે હું એને ફરવા લઈ જાઉં. બાંધણીનું કામ જે છે ને એ ડિવાઇડેડ છે. એક કામ પુરુષો કરે છે, એક કામ સ્ત્રીઓ કરે છે. જે સ્ત્રીઓ કરે છે એ બાંધણનું જ કામ કરે છે, અને પુરુષો છે એ ડાઇંગનું કામ કરે છે અને સેલિંગનું કામ. હવે જે અમારા ઘરમાં સ્ત્રીઓ જે હતા, મારા મધર છે, મારી સિસ્ટર છે, એ બધે બાંધવાનું કામ કરતા. એટલે વી વેલ કન્વર્સન્ટ વિથ ઓલ ધીસ પ્રોસિજર. એટલે એ શીખવાનો તો કંઈ સવાલ જ નહોતો, એ તો આવડતું જ હતું બધાને. પણ પછી ડાઈનું કામ જે છે એ બંને ભાઈઓ શીખ્યા અને બિઝનેસ શરૂ કર્યો. એટલે બાંધણીનું કામ તો અમારું ઓલરેડી જાણતા જ હતા અમે. બીજા મારા મામા ને એ હતા બધે, એ ડાઈંગનું કામ કરતા હતા, પ્લેન ડાઈંગ, બાંધણી નહીં, બ્લોક પ્રિન્ટિંગ ને એ બધું કરતા હતા. અમે બાંધણીનું કામ અમે શરૂ કર્યું અમારી ફેમિલીમાં. અમને ડેમોન્સ્ટ્રેશન ને બધું કરી બતાવતા હતા, એટલે એ લોકો પણ આમાં બહુ ઇન્ટરેસ્ટ લેતા, અમારા ટુરિસ્ટ પણ. થોડા ઘણા કસ્ટમર પણ મળતા અમને એવી રીતે. અને થોડુંક નવું કંઈક મારા તરફથી એમને નવું બતાવવાની પણ એક કોશિશ કરતો હું. અમને શરૂઆતથી કરીને છેવટ સુધીનું બધું કામ અમે એ લોકોને બતાવી શકતા, કારણ કે તમે બીજે ક્યાં જાઓ તો તમને લિમિટેડ કામ બતાવી શકો. જ્યારે અમારો વર્કશોપ ચાલુ હતો ત્યારે શરૂથી કરીને આજ સુધી બધું કામ એમને મેં બતાવી શકતા. અમે ફેમસ થઈ ગયા હતા પછી, કે બીજા ગાઈડ પણ આવતા અમારી પાસે ગ્રુપ લઈને અને બતાવતા અમે એને. છોકરી હતી મોટી છોકરી, એના લગ્ન થયા એટલે આમ બાંધવાનું કામ એમને જાણતા હતા. પણ જે લગ્ન થયા પછી અમારા જમાઈ છે ને એ બાંધણીનું કામ કરતા, મોટા જમાઈ. એટલે ઓટોમેટિકલી એમાં આવી જાય. અત્યારે એમનો પણ વર્કશોપ છે. અને નાની છોકરી છે જે, એનો રેસ્ટોરન્ટ છે. કે એને નોકરી મળે ન મળે ઇટ વોઝ નોટ શ્યોર. એટલે એમણે પોતાની રીતે સ્વતંત્ર રીતે શરૂ કરી દીધું. એટલે મારી જવાબદારી થઈ પૂરી, એટલે મારી ચિંતા ઓછી થઈ ગઈ. બંને છોકરાઓમાં મને કોન્ફિડન્સ હતો, દે આર ડુઈંગ વેરી ગુડ. કાંઈ નો પ્રોબ્લેમ, કાંઈ મને એ લોકો તરફથી કાંઈ તકલીફ જ નહોતી. હું મારી રીતે આઝાદ થઈને ફરતો, નોકરી કરતો, અને એ લોકો પોતાની રીતે અભ્યાસ કરતા, કામ કરતા બધું. એટલે મને કંઈ બીજી જવાબદારીનો પ્રોબ્લેમ જ નહોતો બસ. કારણ કે જનરલી આ લોકો પોતાની રીતે જ કરતા હોય છે. અને મારી ચાંસ બહુ ન ડૂબે, કારણ કે મારું કામ નહોતું કરેલું. તે છતાંય કાંઈ ગાઈડન્સ એ લોકોને જોઈ તો મને પૂછી લીધા. આમ તો બંને ક્રિએટિવ છે, સમજે. અને પાછો એવું છે ને, એકબીજાની સાથે કામ કરે છે. એટલે ઓ મૂંઝે તો ને પૂછે ને, ઓ મૂંઝે તો ને પૂછે. એટલે કોઓપરેટિવ છે એકબીજામાં. અને ક્યારે પણ એ લોકો વચ્ચે ડિફરન્સ ઓફ ઓપિનિયન નથી રહ્યો. હંમેશા સંપત્તિ કામ કર્યું છે.
મને કાંઈ ચિંતા નથી. મોટામાં મોટી વસ્તુ એ છે કે એ બંને જણા પોતપોતાની રીતે કામ કરે છે. કાંઈ નવું કરવું હોય તો એ પોતાની રીતે શરૂ કરી લે, અને ઘણી વાર પૂછે કે આ કરી છે તો વાંધો નથી ને, કરું. મેં એમને પૂરેપૂરી આઝાદી આપી દીધેલી છે. એ મોટામાં મોટી એમની આપણે એચિવમેન્ટ કહેવાય. અત્યાર સુધી જે પણ કાંઈ કામ કર્યું છે એ લોકોએ ત્યાં સક્સેસફુલ રહ્યા છે. અમેરિકા જાય છે, યુરોપ જાય છે, ચાઇના ને બધે ફરી આવ્યા છે. ઇટ ઇઝ વન ઓફ ધી સક્સેસ. હું તો ગૌરવ અનુભવું ને ભાઈ એમનું નામ છે ક્યાંક માર્કેટમાં, એટલે એ મોટી અચીવમેન્ટ છે એમની. એક તો એમણે વેજીટેબલ ડાઈઝનું એ શરૂઆત વધારે કરી એમ, કારણ કે અમારી પાસે બે આવે છે, કેમિકલ ડાઈઝ અને વેજીટેબલ ડાઈઝ. તો વેજીટેબલ ડાઈઝ ઉપર એમણે પણ બહુ કામ કર્યું છે અને એમાં બહુ સક્સેસફુલ રહ્યા છે. પ્લસમાં કેટલીક ડિઝાઇનો એવી છે જૂની, તેને રિવાઈવ કરી છે. એ પણ એક એચિવમેન્ટ છે. આમાં શું છે કે બાંધણીમાં એવું છે કે દરેક કોમ્યુનિટીની પોતાની ડિઝાઇન અલગ અલગ હોય છે. હરિજન એક ટાઈપની પહેરતા, ભાનુશાલી બીજી ટાઈપની પહેરતા, ખત્રી બીજી ટાઈપની પહેરતા. એટલે બધા કોમ્યુનિટીની ડિઝાઇનો અલગ અલગ હોય છે. તો એ બધી ડિઝાઇનોનો અભ્યાસ કરીને એ લોકો કામ કરે છે. એકી વસ્તુ પ્લસ કે જે જૂની હોય તે રિવાઈવ કરે છે. ઘણીવાર તમારે એક ડિઝાઇનમાંથી બીજી ડિઝાઇનમાં ત્રીજી ડિઝાઇન મિક્સઅપ કરવું પડે છે. એટલે અત્યારે કોમ્પિટિશન બહુ છે. બાંધણી હવે ફેશનમાં પંજાબી પહેરે છે, પછી દુપટ્ટા બનાવે છે, સ્ટોલ બનાવે છે, અલગ અલગ બધી ડિઝાઇનો બને છે. એમાં ફેરફાર કરીને માર્કેટમાં રહેવું એક અઘરી વસ્તુ છે. તમારે કાંઈક નવું કરો તો જ તમે ટકી શકો. તો એ લોકો એ રીતે આગળ વધે છે, નવું કરીને પણ આગળ વધતા હોય છે. અબ્દુલ્લાભાઈ છે ને બોલકા બહુ છે, અને જબ્બારભાઈ જે છે એટલે ઓછું બોલે. બેમાં ફરક એટલો છે. એક કસ્ટમર આવે એટલે અબ્દુલ્લાભાઈ એને સમજાવી દે, પછી એનું કામ નાનો ભાઈ ભલે કરે, સમજે? એવું છે બંનેનું કોઓપરેશન એવું છે. એકચ્યુઅલી બેંકમાં જોડાણું ને ત્યારે સીધું ગાંધીધામ ગયો. આ ગાંધીધામમાં બધી સિંધીઓ ઇંગ્લિશ બોલતા હોય, ત્યારે મને જરા ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ થઈ કે ભાઈ આપણે બધે કાંઈ આવડે નહીં ને આ લોકો તો ઇંગ્લિશમાં ફટાફટ કરે છે. એટલે પછી ધીમે ધીમે અંગ્રેજી ઉપર મેં વધારે ધ્યાન આપ્યું. ને અત્યારે એઝ અ ગાઈડ મને ખાસ ગવર્મેન્ટ ટુરિઝમ વાળા મને બોલાવે છે. કોઈ એમ્બેસેડરને કહીને લઈ જવું હોય તો ખાસ મને બોલાવે તો ભાઈ આને ખાતરીભાઈને મોકલાવજો. એટલે આપણો પ્રેસ્ટિજિયસ છે. આમ મારું પોતાનું સ્ટુડિયો બનાવ્યો હતો ઘરમાં, ડાર્ક રૂમ બનાવ્યો હતો, ને કેમિકલ બધા ભેગા કરીને ડેવલપર બનાવવાનું ને એ બધું શોખ પૂરતું જ. સંપત્તિ રહ્યો બંને ભાઈઓ બસ. એટલે મતભેદ ન થવું જોઈએ તમારા બંને વચ્ચે. મતભેદ થાય ને એટલે ફેમિલીમાં એક તિરાડ પડી જાય, એ ન થવું જોઈએ બસ.